પેપર લીક વિવાદ વચ્ચે નીટ યુજી કાઉન્સેલિંગ મોકૂફ. નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે. આજથી રજીસ્ટ્રેશન શરૂ થવાનું હતું. મેડિકલ કાઉન્સેલિંગ કમિશન એટલે કે એમસીસી દ્વારા નીટ યુજી માટે કાઉન્સેલિંગ મોકૂફ રાખવામાં આવ્યું છે. કાઉન્સેલિંગ માટેની કોઈ નવી તારીખ જાહેર કરવામાં આવી નથી. અખિલ ભારતીય કોટા બેઠકો એટલે કે નીટ યુજીની એઆઈક્યુ કાઉન્સેલિંગ આજથી શરૂ થવાની હતી. 11મી જૂને સુપ્રીમ કોર્ટમાં નીટ કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ અસદુદ્દીને સુનાવણી બાદ કાઉન્સેલિંગ પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો હતો. આ પછી 20 જૂને બીજી અરજી પર સુનાવણી કરતી વખતે ન્યાયમૂર્તિ વિક્રમનાથની બેન્ચે ફરીથી નીટ કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો. નીટ યુજી રેન્કના આધારે એમબીબીએસ અને બીડીએસ જેવા તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ મળે છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએએ 4 જૂને નીટ યુજીનું પરિણામ જાહેર કર્યું હતું. 67 ટોપર્સ સહિત કુલ 13.16 લાખ વિદ્યાર્થીઓએ મેડિકલ પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ 23 જૂને ગ્રેસ માર્ક્સ મેળવનારા 1563 ઉમેદવારોની પુનઃ પરીક્ષા હાથ ધરવામાં આવી હતી. સુધારેલા પરિણામો જાહેર થયા પછી નીટ યુજી ટોપર્સની સંખ્યા 67થી ઘટીને 61 થઈ ગઈ છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.